એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ છોટાઉદેપુરમાં આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો જ નથી। સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓ માટે ઘણા કામો કરે છે, પણ યોગ્ય આયોજન ન થાય તો દર્દીઓનું શું થાય? એનો દાખલો જોવા મળ્યો છે છોટાઉદેપુરમાં, જ્યાં સરકારે કરોડોના ખર્ચે હોસ્પિટલો તો બનાવી દીધી, પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ડોક્ટરો જ ન હોવાથી શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે। એટલે હોસ્પિટલો હોવા છતાં ડોક્ટર્સના અભાવે ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં છે। હોસ્પિટલ છે, આરોગ્ય કેન્દ્ર છે, સાધન સામગ્રી છે, દર્દીઓ છે, પણ ડોક્ટર્સ જ નથી। લો કરો વાત। આ વાત છે છોટાઉદેપુર જિલ્લાની। આમ તો જિલ્લાના છેવાડાના માનવીને આરોગ્ય સેવા મળી રહે એવા પ્રયત્નો સરકારના હોય છે, એની ના નહીં, પણ તેના માટે છેક સુધીની વ્યવસ્થા થઈ કે નહીં તે તો કોઈ જોતું નથી। હવે અહીંની એટલે કે છોટાઉદેપુરની જ વાત લઈ લો। છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકા જંગલ અને ડુંગરોથી ઘેરાયેલા છે। અહીં રહેતા આદિવાસી સમાજના લોકો અંતરિયાળ વિસ્તારોમાંથી માંડ હોસ્પિટલો સુધી પહોંચે છે, પણ અહીં આવીને જુએ તો હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ડોક્ટરો જ મળતા નથી અને પરિણામે તેમની હાલત દયનીય બની જાય છે। એમાં પણ જો ગંભીર પ્રકારના દર્દી હોય અને તેમને રિફર કરવામાં આવે તો ગરીબ દર્દીની હાલત ઓર કફોડી બની જાય છે। અહીંયા કોઈ સુવિધા નથી જે ખરેખર મળવી જોઈએ, બેઝિકલી સુવિધા એ નથી, સ્પેશિયાલિટી સુવિધા નથી। તો સરકારશ્રી અને સ્થાનિક ધારાસભ્યશ્રી આ બાબતે ધ્યાન આપે અને સરકારી બ્લડ બેંક બાબતે પણ કંઈક એક્શનમાં આવે। એટલે મારું તો એવી માંગણી છે કે આ હોસ્પિટલમાં હંગામી નહીં પણ કાયમી ધોરણે સ્પેશિયલ ડોક્ટરની નિમણૂકો થવી જોઈએ, જેથી કરીને અહીંથી કોઈ પેશન્ટોએ પાછું ના જવું પડે। અહીં સરકારી દવાખાનામાં બતાવવા આવ્યા હતા તો મેડમ અહીંયા આગળ કોઈ ડૉક્ટર છે નહીં એવું અમને કીધું। એટલે હવે અત્યારે ડૉક્ટર નથી તો પછી હવે શું કરવું અમારે? છોટાઉદેપુર જિલ્લાના કેટલા સીએસસીમાં કેટલા સ્પેશિયલિસ્ટ ડોક્ટરનું મહેકેમ છે અને તેની સામે કેટલા ડોક્ટરોની હાજરી છે તેના પર નજર કરીએ તો જિલ્લાના કુલ 12 સીએસસી સેન્ટરોમાં પાવીજેતપુર, જેમાં સીએસસીમાં 5 મંજૂર છે, 1 ભરેલ છે અને 4 જગ્યા ખાલી છે, તો કદવાલ સીએસસીમાં 1 મંજૂર છે અને 1 જગ્યા ખાલી છે। જબુગામની અંદર સીએસસીમાં 5 મંજૂર છે, જેમાંથી 2 ભરેલ છે, 3 ખાલી છે। કવાંટમાં અંદર સીએસસીની અંદર 5 મંજૂર ખાલી જગ્યામાંથી 5 ખાલી છે। જોજમાં પણ આવી જ પરિસ્થિતિ છે। આ ઉપરાંત પાનવડ સીએસસીમાં 1 જગ્યા મંજૂર છે, પરંતુ તે પણ ભરાયેલી નથી। બોડેલીમાં સીએસસીમાં 5 મંજૂર થયેલી જગ્યા સામે 1 ભરેલ છે, 4 જગ્યા ખાલી છે। નસવાડીની અંદર પણ 5 મંજૂર થયેલી જગ્યાની અંદર 5 જગ્યા હજુ ખાલી છે। ગઢ બોરિયાદ સીએસસીમાં 1 મંજૂર જગ્યા છે અને તે પણ ખાલી છે। આવી જ હાલત તેજગઢની અંદર પણ જોવા મળી રહી છે। રંગપુરમાં પણ 1 મંજૂર થયેલી સીએસસીમાં જગ્યા પણ ખાલી જ જણાઈ રહી છે। સંખેડામાં સીએસસીમાં 5 જગ્યા મંજૂર છે, જેમાંથી 1 ભરેલ છે અને 4 જગ્યા ખાલી છે। આમ છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં 12 સીએસસીમાં આખરે 40 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના મહેકમની સામે ફક્ત 5 ડોક્ટર જ હાજર છે। 128 જેટલી ડિલિવરી અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવેલી છે। જ્યારે આવા સમયે ગાયનેક હાજર ન હોય તો આ ડિલિવરી કરવી કેટલી યોગ્ય છે? જીએનએમના સહારે અને એક એમબીબીએસ ડોક્ટરના સહારે અહીંયા પ્રસૂતા અને પ્રસૂતિ કરાવવામાં આવે છે। જ્યારે પેડિયાટ્રિક પણ નથી, બાળક જન્મે કોઈ ઉણપ હોય બાળકમાં, તેવા સમયે એક પેડિયાટ્રિકની જરૂર પડતી હોય છે। જરૂરિયાતમંદ કેટલાક દર્દીઓ આ હોસ્પિટલ પર આવે તો છે, પણ તેમને ડોક્ટર વિના નિરાશ થવાનો જ વારો આવે છે। અહીંના ડેન્ટિસ્ટ ડોક્ટર કે જે હાલ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર છે, તેમનું કહેવું છે કે બોડેલીના આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ સ્પેશિયલિસ્ટ ડોક્ટર નથી। કવાંટ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લાના સૌથી વધુ ડિલિવરીના કેસ સામે આવતા હોય છે, પણ અહીં ગાયનેક કે પીડિયાટ્રિશિયન ડોક્ટરોનો અભાવ છે। એમ તો જરૂર બધાની જ છે, કારણ કે ગાયનેકોલોજીસ્ટની જરૂર છે, પીડિયાટ્રિશિયનની જરૂર છે, પછી એમડી મેડિસિન જેમની બી જરૂર છે, એટલે જરૂરિયાત જ છે। ટીવી9ની ટીમે ગુજરાતના છેવાડાના અને છેલ્લા ગામ કવાંટ ખાતે આવેલા સીએસસીની મુલાકાત લીધી તો ત્યાં પણ સ્પેશિયલિસ્ટ ડોક્ટરનો અભાવ છે। જોકે નવાઈની વાત તો એ છે કે જિલ્લામાં સૌથી વધુ પ્રસૂતિ આ હોસ્પિટલમાં થાય છે, પણ ગાયનેક ડોક્ટર વિના અહીં નર્સ બહેનો પ્રસૂતા મહિલાઓની પ્રસૂતિ કરાવતી હોય છે। અહીં આવતી મહિલાઓના સગાની મજબૂરી એ હોય છે કે જો તેમને અહીંના બદલે બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડે તો છોટાઉદેપુર 40 કિલોમીટર અને વડોદરા 100 કિલોમીટર સુધી જવું પડતું હોય તે જોખમી લાગતું હોય છે,
કે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર મહિલા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ મહિલા છે અને કવાંટ ગામના સાંસદ પણ મહિલા છે. આમ છતાં મહિલાઓની તકલીફનું નિવારણ થતું કેમ નથી? કે અમારા જિલ્લામાં કલેક્ટર મેડમ મહિલા છે, સાંસદ મહિલા છે, જિલ્લા પંચાયત પ્રમુખ મહિલા છે, તો મહિલાનો પણ થોડોક દર્દ સમજે તો વધારે સારું. વિકાસ કવાંટ તાલુકામાં ક્યાં દેખાય છે? દર્દી કણસતો રહે છે. અહીંયા આવનાર પ્રસૂતિ માટે આવતી હોય છે, પરંતુ કોમ્પ્લિકેટેડ કેસ હોવાથી ક્યારેક અહીંના ડોક્ટર અને અહીંની નર્સ બહેનો જોખમ લેવા તૈયાર નથી. છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકા આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકા છે અને ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે જ્યારે ઈલાજ કરાવવા આવતા દર્દીઓને ડોક્ટર ન મળે ત્યારે તેઓ ભૂવા અને તાંત્રિકો પાસે જતા હોય છે. આવા લોકો ભૂવા તાંત્રિકાનો ભોગ ન બને તે માટે આરોગ્ય વિભાગ અને સરકાર ડોક્ટરોની ભરતી કરે તેવી માંગ ઉઠી છે. દર્દીઓ અહીં આગળ આવતા હોય છે, તેમને ફરજિયાત અહીં આગળથી રિફર થવાનો વારો આવે છે. એટલે કહી શકાય કે જે ગરીબ દર્દીઓ છે એ ગરીબ દર્દીઓના જે ખાનગી હોસ્પિટલમાં જાય છે તેમના ખિસ્સા છે એ ખાલી થઈ જતા હોય છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.